આ કેસમાં જે 1.5 મહિના પહેલા ફરિયાદી અને આરોપી બંને ટ્રેનમાં ભેગા થયેલા હતા, ત્યારે આરોપી દ્વારા ફરિયાદીને પૈસા ડબલ કરવાની ટ્રીક બતાવી હતી, જેમાં જે ફરિયાદી છે લાલચમાં આવીને પૈસા ડબલ કરવા માટે એને 5 લાખ ભેગા કરીને આરોપીને આપવા માટેની એને તજવીજ કરેલી હતી. તો સુરત શહેર પોલીસ તરફથી તમામ પ્રજાને જણાવવામાં આવે છે કે આવી કોઈ પણ લોભામણી કોઈ હોય, જાહેરાત કરે તો એની અંદર અંજાઈ નહીં જવું અને લાલચમાં આવી પોતાના પૈસા ગુમાવવાનો વારો ના આવે, એના માટે ખાસ ધ્યાન રાખવું. તો સુરત શહેર પોલીસ તરફથી પણ જણાવવામાં આવે છે કે આવી લાલચવાળી જ્યારે વસ્તુ તમારે ધ્યાનમાં આવે ત્યારે અચૂક એની અંદર સતર્ક રહેવાની જરૂરિયાત છે. કઈ રીતે આ આખી ટેકનિક અપનાવતા હતા અને કઈ રીતે સામેવાળી વ્યક્તિને ભરોસામાં લઈ લેતા અને છેતરપિંડી કરતા? આ લોકો ટ્રેનની અંદર પોતે વાતચીત દ્વારા એક પોતાની સાથે વિશ્વાસ કેળવીને પછી આવી કરામત બતાવીને એમને પોતાને લોભામણી લાલચ આપે અને પછી સામેવાળાની જોડે નંબરની આપ-લે કરે અને થોડીક લાલચ પણ આપે. આ કેસની અંદર જે 5 લાખ આપ્યા હતા એમાં એવી વાત કરેલી હતી કે 5 ના 10 લાખ કરીને અમે આપીશું, પણ તમારે અમને 1 લાખ રૂપિયા આપવા પડશે, એટલે ટૂંકમાં 5 ના તમને 4 લાખ એક્સ્ટ્રા મળશે, એમ કરીને વિશ્વાસ કેળવે. એટલે માણસ જ્યારે લાલચમાં આવી જાય ત્યારે આ વસ્તુ રીતે છેતરાવાની પૂરેપૂરી શક્યતા હોય છે, જેથી પ્રજાએ સતર્ક રહેવાની જરૂર છે આવા માણસોથી. થેન્ક યુ.